નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે મુખ્યમંત્રીના મોટા નિર્ણયો। સીએમનો મોટો નિર્ણય, હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે। 32 સિટી સિવિલ સેન્ટરની મહીસાગર જિલ્લાના બાલાસેનોર ખાતેથી ભેટ આપી હતી કે નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાએ મળી રહે તેવા માટે સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી ઇઝ ઓફ લિવિંગનો આશ્રય આ સિટી સિવિલ સેન્ટરની સ્થાપનામાં રહેલો છે। ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે હોળીમાં ભેટ ₹500 ગેસ। તાજેતરમાં હરિયાણા તેમજ રાજસ્થાનમાં ભાજપ ₹500 ગેસ સિલિન્ડર આપે છે। દિલ્હીમાં પણ વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી ઢંઢેરામાં ભાજપે ₹500 ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું। ગુજરાત વિધાનસભામાં ગૃહના પ્રશ્નોત્તરી કાળ પર ચર્ચા ચાલી રહી છે। કોંગ્રેસના નેતા અમિત શાહ ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર શાસન છે। ભાજપ શાસિત અને રાજ્યોમાં સરકાર ₹500 ગેસ સિલિન્ડર આપે તો ગુજરાતમાં પણ ₹500 ગેસ સિલિન્ડર આપવામાં આવે છે। ભૂપેન્દ્ર પટેલે સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો કે ભીખુસિંહ પરમારે ₹500 ગેસ સિલિન્ડર આવવા સરકાર વિચાર કરશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે દેવા માફી અંગે જાહેરાત। 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી ₹1200 મળતું હતું, આજે ડબલ થઈ ગયા છે। 2200થી 2400 પહોંચ્યું છે। એ જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવા રૂપિયા પ્રતિ કલાકે ₹800 હતા, જેમાં ભાવ વધારીને ₹1200 પહોંચ્યો છે। વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેત મજૂરીનો ₹150 થી ₹200 હતું, આજે ₹250 થી ₹350 છે। રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં આજની તારીખની કિંમતોમાં 30%નો વધારો થયો છે। આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને દર મહિને ₹300ની સહાય। આ યોજનાનો લાભ લેવા માટે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડશે। આ રકમ ₹55 થી ₹200ની વચ્ચે છે। આજે પછી તમે દર મહિને ₹3000 પેન્શન સુવિધા મળશે। એટલે કે આખા વર્ષમાં ટોટલ ₹36,000ની સહાય આપવામાં આવશે। જેથી જે ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે। આગળ મહત્વની વાત કરીએ કે ટોલ નાકા નાબૂદ થશે। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સ લઈને મોટું નિવેદન આપ્યું છે। મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું કે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ અને આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે। સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ દ્વારા આમ કામ કરીશું। પૈસા તમામ ખાતામાં સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટર મુસાફરી કરશે તેટલા આધારે ચાર્જ વસૂલવામાં આવશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે સોના ચાંદીમાં ભાવમાં ઘટાડો। આજે સોના અને ચાંદીમાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામમાં ભાવમાં ₹541 ઘટીને ₹85,979 થયો છે। ગઈકાલે સોનાનો ભાવ ₹86,520 હતો। આજે 1 કિલો ચાંદીનો ભાવ ₹945 ઘટીને ₹96,844 પ્રતિ કિલોએ થયો છે। ગઈકાલે ચાંદીનો ભાવ ₹97,790 પ્રતિ કિલોએ રહ્યો હતો। વધુ આગળ મહત્વની વાત કરીએ કે તહેવારોમાં લોકોએ મોટી ભેટ। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત અને ગરીબો માટે 3 મોટી જાહેર કરવામાં આવી છે। જાહેર અનુસાર ગરીબ અને મધ્ય વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે। તે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા મળતી પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળ અને પેકેજ બહાર પાડવામાં આવે છે। જ્યારે મિત્રો બજારની અંદર તેની કિંમત ₹80 થી ₹150 વચ્ચે જોવા મળી રહ્યો છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। સૌથી અગત્યની વાત કરીએ કે 7.5 હોર્સની પાવર મોટર મફત વીજળી। ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર મુખ્યમંત્રી બલિરાજ મફત વીજળી યોજના લઈને આવી રહ્યા છે।
આ યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધી ક્ષમતાની કૃષિ પંપનો ઉપયોગ કરવા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. આ યોજનાનો લાભ માટે 2029 સુધી આપવામાં આવશે. મહારાષ્ટ્રના ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અને દિવસે દરમિયાન 8 કલાક વીજળી આપવામાં આવશે. આ ફક્ત વીજળી યોજનાનો લાભ મફત કે જે ખેડૂતોને લઈ શકે છે જેમની પાસે 7.5 HP સુધીનો પંપ છે. જો ખેડૂતો પાસે 7.5 HPથી વધુ પંપ હોય તો ખેડૂતોએ પોતે જ વીજળીનું બિલ ભરવું પડશે. છેલ્લે મહત્વની વાત કરીએ કે આજના ખેડૂત સમાચાર. ચાલુ વર્ષે ભારતના કપાસનું વાવેતર 9.5% ઘટ્યું છે, જ્યારે ચીન, અમેરિકા અને બ્રાઝિલમાં કપાસનું વાવેતર ઉત્પાદનમાં વધ્યું છે. આપણે દેશમાં ખાડીનો ભાવમાં 54,000, બ્રાઝિલમાં 44,000 અને અમેરિકામાં 45,000 છે. આમ વિશ્વ બજારમાં ભાવ કરતાં રૂના ભાવ ઓછા છે, જેથી ભારતમાં કપાસનું વાવેતર ઘટ્યું હોવા છતાં કપાસના સારા ભાવ મળતા નથી. હાલ વિશ્વમાં 65% જેટલો કપાસ માર્કેટમાં આવી ગયો છે. ભારતીય ટેક્સટાઇલ વિકાસ વધે તે હાલમાં ભાવેથી ₹150 સુધીનો ભાવ વધી રહ્યો છે.